જર્મન ટેકનોલોજી થી થેપલા બનાવતા બની ગયું કે આવું. બપોરે વેલા 4 વાગે ઉઠીને વિચારે એવો, મેં ભાઈબંધ ને કીધું હાલો ભાઈબંધ આપણે લેવા જવાનું. તો ભાઈબંધ માથું વળવા માંડ્યું, એલા બાય લેવા નથી જવાનું, બકાલું લેવા જવાનું છે. મારે સામું દાંત કાઢવા માંડ્યું. તો હું હોન્ડા લઈને પૂગી ગયા અમે બે માર્કેટમાં. ભાઈબંધ ને માર્કેટમાં આવવું પડ્યું, કારણ કે ભાઈબંધ હારે પેલા સ્કેમ થઈ ગયો હતો. કાંકડીની જગ્યાએ ગલકા આવી ગયા. કોઈ ભાઈબંધ નું ધ્યાન તો કાંકડી સામું જ હતું. મેં કીધું થેપલામાં કાંકડી ન હોય, મેથી ને લીંબુ ગોતો. પેલા તો બધા કોંગ્રેચ્યુલેશન કહી ગયો, કારણ કે અમે બકાલાની હારે નવી ડોલ એડ કરી દીધી છે. પછી કરિયાવર પાથરે, મેથી ધાણા લોટના ડબ્બા ને બધું પાથરી દીધું અને આમાં બેસી ગયા. કેમ કે કોઈને ખબર જ નથી થેપલા બને કેમ, થેપલામાં લોટ કયો આવે એ ખબર નહોતી. પછી તો યુટ્યુબ નો સહારો લઈને ધીમે ધીમે કર્યું બનાવવાનું શરૂ. પછી તો ભાદરવા મહિનાનો ખૂટ્યો ઓગદાણ લોટ ખૂંદવાનું કર્યું શરૂ. પણ મારો દીકરો ભેગો જ થતો નહોતો. એ તો 2-4 જણાની સલાહ લીધા પછી ખબર પડી કે એમાં તેલ નાખવું પડે. પછી થોડુંક તેલ દાબ્યું, પછી પાછું ઓગદાળવાનું શરૂ કર્યું. પણ આપણે કીધે ભેગું છું નહીં. પછી તો ઓસ્ટ્રેલિયાથી લોટ બાંધવા હાટુ કારીગરને તાત્કાલિક બોલાવવો પડ્યો. ઓસ્ટ્રેલિયાનો કારીગર થોડો મૂકે, એને લોટ બાંધી દીધો અને હવે રોટલી વણવાનું મેં કર્યું શરૂ. મારી દીકરી પાટલી સટકી જતી હતી, 2 ટાંટિયા વસાળ દબી દીધી, સટકવા ન દેવા. આ 2 કારીગરો છે એને સ્પેશિયલ જર્મની થી બોલાવ્યા હતા. એમાંથી એક કારીગર તો બહુ અઘરો હતો, ઢોસા બનાવવાની લોટીમાં થેપલા બનાવતો, અને બીજો કારીગર થેપલા બનાવતો ખાખરા બનાવી નાખતો હતો. 2 કારીગરો છે ને લગભગ 50 ખાખરા થેપલા બનાવીને ખાય છે. એ તો બધા ખાવા બેસી જાય, ખાઈ લીધું તો ખબર ન પડી થેપલા બન્યા થાય ખાખરા બન્યા. જે કારીગરો ખાલી ખાવામાં ભાગ આપ્યો છે એને સટકવા નથી દેવાના, એની પાસે કસરત પોતા કરાવી નાખ. એમાં પાછા જર્મનીના કારીગરો ઝપટમાં આવી ગયા. મેં કીધું સટકવા એકે નથી દેવાના.